તો જોઈ શકો છો મિત્રો, આજે આપણે બ્લાઉઝ કટિંગ કરવાના છે. તો પહેલાં આપણે બ્લાઉઝ પીસને અસ્ત્રી મારવું જરૂરી ખૂબ જ છે. આવા બધા રિંકલ હોય એને કાઢ નાખવા જોઈએ. इसको हुक लगा देंगे. આપી દેવાનું 15.5 છે તો 16.5 રાખવાનું છે. 1 ઇંચ આપણે એક્સ્ટ્રા દબાણ અને સ્ટ્રેટ લાઈન અને 7 ઇંચનો શોલ્ડર આપવાનો છે. 7 ઇંચનો શોલ્ડર એટલા માટે આપવાનો છે કે 44ની ચેસ્ટ છે અને 35.5ની કમર છે, એટલે 36 પણ તમે રાખી શકો, આમાં વાંધો નહીં. ફિટિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાનું. એટલે મેં 7 રાખ્યું છે. 40 હોતે તો બી આમ 7.25 રાખતે. 41, 42, 43, 44 છે તો મેં 7 રાખું છું શોલ્ડર. અને અહીંયા પણ 7 જ રાખું છું. અને ચેસ્ટ લાઇનમાં સ્ટ્રેટ લાઇન આપવાની છે. આ જેટલું શોલ્ડર છે એનાથી 2 ડોર આગળ રાખીને સ્ટ્રેટ લાઇન આપી દેવાની છે. અને એનું બ્લાઉઝનું માપ આપેલું હતું, એટલે 11.25 એનું માપ હતું. તો અહીંયા 11.25 એટલે કે 11 ને 2 ડોરા, એટલે કે 11.20. અને દોરનું દબાણ રાખી શકો, 2 ઇંચનું રાખી શકો. તો હું 2 ઇંચનું રાખું છું. અને કમરની વાત કરે તો 35.5ની છે, એટલે 9 દુ 18 36, 1 દોરો ઓછો 36માં. તો એ રીતના તમે પ્લસ 1 ઇંચનો દાંત લેવાનો છે અને પ્લસ 2 ઇંચનું આપણે પાછું દબાણ લેવાનું છે. અને સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. એક્સ્ટ્રા દબાણ છે, અહીં તમે ગમે એટલું દબાણ રાખી શકો છો. તો આ જે ટક્સ છે તો એની ગાડી ટક્સનું આપણે આપી દઈએ. તો તમે જોયું એમ કે મિત્રો, આ મેં બેક કટિંગ આપણું થઈ ગયું છે. હવે આપણે ફ્રન્ટ કટિંગ કરવાના છે. તો ફ્રન્ટ કટિંગ કરવા માટે એક એક્સ્ટ્રા દબાણ આપવાનું છે અને અહીંયાથી લેન્થથી 1 ઇંચ વધારવાનું છે. હું બતાવી દઉં તમને મૂકીને જ. તો જોઈ શકો છો, આ આયુક માટે દબાણ રાખવામાં આવેલું છે. અને બાકીનું 1 ઇંચ અહીંયા એક્સ્ટ્રા મેં દબાણ રાખ્યું છે. આખું જ 1 ઇંચ અને સ્ટ્રેટ લાઈન આપી દીધી છે. અને અહીંયાથી સેમ રાખીને નિશાની આખી જ આપી દેવાની છે. જોઈ શકો છો, આ રીતના તમે આપી શકો છો. સેમ ટુ સેમ પછી કમ્પ્લીટ સ્કેલ આપી દેવાનું. જો આ રીતના કરી લીધું છે. આખું ઉચકી લેવાનું છે આને. અને હવે બીજી પ્રોસેસ છે એ શું કરવાની એ આપણે જોઈ લઈએ. સ્કેલથી લાઈન આપી દેવાની છે. આ જેટલું છે એનાથી ક્રોસ જ લાઈન આપણને 1/2 ઇંચ ક્રોસ કરી દેવાની. ધારો કે એમ છે તો અહીંથી 1/2 ઇંચ એમ ક્રોસ આપવાની, એટલે આ કેવું કમ્પ્લીટ જ આવી જાય. અને તમારે જેટલી ગળાની લંબાઈ જોઈતી હોય એટલી એ જ પોઈન્ટ પરથી રાખવાની. આની હાઇટ અને બોડી હોય છે એટલે 7.5 જેવી મેં આપી છે. 7.5માં પણ 1 દોરો ઓછો. તો આ રીતના તમારે આપી દેવાની.
બસ આ રીતના આપી દેવાની છે. એનું જે આગળનું ચેસ છે એ 11.5ની છે, એટલે મેં 11.25 પ્લસ 2 ઇંચ એટલું જ રાખવાનું છે. અને અહીંયા એનું હવે જે આપણે લેવાના છે એનું બસ પોઈન્ટ 11.5નું છે, તો 12 ઇંચ પર લઈ લેવાનું છે. અડધો ઇંચ દબાણમાં છે અને સ્ટ્રેટ લાઇન આપી દેવાની છે. આ સ્ટ્રેટ લાઇન પણ આપણે સેમ જ 11.25 પર જ આપી દેવાનું છે અને 2 ઇંચ દબાણ આપી દેવાનું છે. અને એ જ રીતના કમરનું પણ સીટ સ્ટ્રેટ જ આપી દેવાનું છે. આ રીતના કરીને હવે આ 2 ઇંચ તો દબાણમાં જતું રહે. હવે આપણે અહીં ચેક કરવાનું છે કે એની જે કમર છે તો 9 દુ 18 36માં મતલબ 35.5 છે, એટલે એક દોરો ઓછો રાખીને આપણે ચેક કરી લેવાનું કેટલું વધ્યું અહીં ગાડી એક્સ્ટ્રા અહીં સુધીનું. તો ભાઈ 2.25 અને 1 દોરાનું દબાણ છે તે યાદ રાખવાનું છે. અહીંયા આપણે એટલું જ ટક્સ લેવાના છે. તો હવે એનું છે ને 4.5 ઇંચનું 4.5 ઇંચનું બસ ટુ બસનો પોઈન્ટ છે. આ રીતના બસમાં આપીએ ને તો આટલું થાય છે. તો એનું 1/2 ઇંચ અથવા 10મો ભાગ લેશો તો બી અહીંયા આવી જશે. તો 1/2 ઇંચ અહીંયા ઓછું કરીને 4 ઇંચ પર. અને મેં તમને કીધું કે ભાઈ 1.25નું ટક્સ છે, તો 1.25નું ટક્સ આપી દેવાનો. ચેક કરી લેવાનું 1.25નો, સોરી 2.25 અને 1 દોરો, તો 2.25 અને 1 દોરાનું દબાણ છે. તો આ રીતના આ તો ખાલી ચેક કરવા માટે કરેલું હતું, એ ધ્યાન પર નથી લેવાનું. હવે આપણે આ ટક્સ થઈ ગયો છે 6 ઇંચનો છે, તો આ ટક્સ પણ 6 ઇંચનો જ થવો જોઈએ, જોઈ શકો છો. અને અહીંયા 2 દોરા હાફ ક્રોસ લઈ લેવાનું છે. દરેકમાં તમે આ રીતના કરી શકો છો. અને આ તો સ્ટ્રેટ જ આવશે. અહીં જે આવશે તે અહીં ટક્સ આવી જશે બીજો. અને અહીંયા આર્મો હોલમાં એક ટક્સ આપી દેવાનો છે. અહીં તો કેવું એક્ઝેક્ટ જ છે, એટલે અહીં બહુ ટક્સ 1/2 ઇંચનો જ ટક્સ આપવાનો છે, બહુ વધારે ટક્સ નથી આપવાનો. 1/2 ઇંચ આપણે ટક્સ એક બાજુ જ આપીશું તો બી ચાલશે. બસ ટોટલ 1/2 ઇંચના ટક્સ નીકળી જશે. આ પણ અહીં ગાડી કવર અપમાં થઈ જશે, કેમ કે મેં આ જ મટીરિયલ યુઝ કરવાનો છે, એટલે આ રીતના થઈ જશે અહીં ગાડી કટિંગ. અને જ્યાં સ્ટ્રેટરનું આ પણ આટલું કટિંગ નીકળી જશે. અહીંયા બી નીકળી જશે, અહીં પણ નીકળી જશે, અહીંયા પણ નીકળી જશે. અને આ મુંડો ટક્સ લઈને પછી આ રીતના આનાથી પણ તમે ઇઝીલી કરી શકો. આ ટક્સને હાફ લઈને કરી દેવાનું, એટલે આ ટક્સ ઇઝીલી થઈ જશે આ રીતના. પછી હાથથી બી આપી શકો છો. આ 2 ચેક કરવાનું આપણે. મારે હજુ એક ટક્સ અહીં લેવાનો છે, તો આ રીતના આવશે. જુઓ મારું આ પોઈન્ટ. આ જે મટીરિયલ અહીં વધે છે તે મારે આની અંદર આપવાનું છે, એટલે 1 ઇંચ અહીં વધાર્યું નહીં તો 1 ઇંચ આપણે અહીં ગાડી આપવાનું છે. 1/2 ઇંચ નીચે અને 1/2 ઇંચ ઉપર. અને અહીંથી કમસે કમ 1.25નું લઈ લઈએ, 1.25 ઇંચનું. હવે આટલો ટક્સ અહીંથી નીકળી જશે એમ. તો આ ટક્સ પણ અહીંથી આ નીકળી જશે. હું તમને હવે આ પોઈન્ટ છે ને એ માઇનસ કરીને બનાવું. જો કાપવાનું તો સેમ જ છે. અહીં પણ કાપી લઈએ. અને આ લાઈન જોડે આ ટક્સ જો વધારે નહીં આપો તો તમે અહીંથી ક્રોસ પણ કરી શકો છો. હું આખું કટિંગ ફેરવીને લઈ લઉં, કેમ કે મને આ જે મોબાઈલ સ્ટેન્ડ છે એ મારી પાસે એકદમ નજીક જ છે, એના કારણે. હવે આ જે ટક્સ છે આ રીતના તમારે આ રીતના તમે કરી શકો છો. અને પછી આ સ્કેલ મૂકીને પણ તમે બરાબર નહીં હોય તો કરી શકો છો આ રીતના. તો આવી જ જશે, હું તમને બતાવું. એનાથી પણ થઈ શકે. બહુ ઊંડું નથી આપવાનું. અને આ ટક્સ બી જો આપણે આમાં કપડામાં જ લેવો પડે. મેં કેમ કે ડાયરેક્ટ કપડું કટિંગ કર્યું છે, એટલે આ રીતના આવી જશે, જોઈ શકો છો. અહીં કમરમાં તમારે 2 દોરા લૂઝ કરવા એટલે કરી શકો છો. અહીં ટક્સ થોડો ઓછો પછી લઈ લેવાનો. અહીં આટલું કાઢ્યું તો પછી આ ટક્સ થોડો અહીંયા ઓછો કરશું તો કેમ કે અહીંયા ટક્સ છે જ, એટલે અહીંયા ઓછો થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ છે નથી. આ રીતના તમારે ઓછો કરી દઉં કે અહીંયા ઓછું થઈ ગયું એટલે. અને આયરું આવી રીતના આવી જશે. જુઓ અહીંયા આવી જશે, આ ટક્સ અહીંયા આવી જશે.
અને આ ટક્સ અહીંયા આવી જશે. બસ આ રીતના બધા પપ્સ ઓટોમેટિક ક્રિએટ થઈ જશે. અહીં બી આપણે ટક્સ લેવો હોય પટલો તો પટલો લઈ શકો છો તમે. તો હું અહીંયા પણ પટલો એક ટક્સ લઈ લઈએ, એટલે કે 4 ટક્સનું. અહીં તો 2 દોરાનું લેવાનું છે, બહુ નથી લેવાનું ટક્સ આપણે. અહીં બી જે એક્સ્ટ્રા દબાણ વધારેનું લાગે, ધારો કે મેં આટલું 3 દોરાનું લેવાનું છે, એટલે કે આ 1 2 અને 3, તો બાકીનું જે વધારે હોય એ આપણે આ રીતના કાપી નાખવાનું છે. અને અહીંથી આવે ડાયરેક્ટ ગળું આપણે કટિંગ કરી નાખીએ. જોઈ શકો છો આ રીતનું. આ રીતના આગળનું કટિંગ થઈ ગયું. આ ગળું છે એ પાછળનું કટિંગ થઈ ગયું છે. તો હવે આ શેપ કાપવાનો બાકી છે, એ પછી કાપી લઈએ. હવે આપણે સ્લીવ કટિંગ કરવાના છે. સ્લીવ માટે મારે શોર્ટ છે સ્લીવ, એટલે હું આ રીતના ડબલ ફોલ્ડ કરા. 3.5ની સ્લીવ છે. આ રીતના ફોલ્ડ કરીને તમે આ રીતના મૂકી શકો છો. એનું સ્ટ્રેટ લાઈન આપી દેવાનું છે. મારી સ્લીવનું માપ છે 3.5, તો મારે રાખવી પડશે 4.5, કેમ કે 1/2 ઇંચ નીચે દબાય અને 1/2 ઇંચ ઉપર દબાય. એટલે આપણે ઉપર નીચેનું દબાણ એક્ઝેક્ટ લઈ લીધું. અહીંયા મેં નીચેની મોડી રાખું છું, તો નીચેની મોડી અહીં રાખું તો કંઈ વાંધો નહીં. આ બાજુ કહેશે બી તો 8 રાખ્યું, પ્લસ 2 ઇંચનું દબાણ. અને સ્લીવ બહુ લોંગ નથી, એટલે મેં અહીં 2.5 ઇંચનું જ રાખું છું, કેમ કે સ્લીવ પર બોર્ડર છે. બાકી મેં એમ શેપ કરીને એમ કરીને આપી શકતો હતો, તો મારે એવી રીતના નહીં અપાય. અને આ જેટલું દબાણ છે ને તેનાથી 1/2 ઇંચ, આ છે 1/2 ઇંચ ઉપર ક્રોસ રાખવાનું, થોડું ક્રોસ જ આપવાનું છે. અને અહીંયાથી અને અહીંયાથી પછી આ રીતના હાથથી શેપ અપાય, સ્કેલથી બી અપાય. અને આમાં બી અડધો પોણો કલાકનો વિડીયો બનાવવો હોય તો એક સ્લીવને પૂરી રીતના સમજાવવું હોય તો એમાં પણ આપણે ઘણી વાર લાગી શકે. આ તમને ડાયરેક્ટ અત્યારે મેં શોર્ટમાં જ બતાવી દીધું. બાકી આમાં પણ બહુ ડિટેલિંગ વિડીયો બની શકે. અત્યારે અમારે આદત પડી ગઈ, એટલે અમે લોકો બહુ આમાં, તમને એવું લાગતું હોય તો 2 દોરા તમારે લૂઝ છોડી શકો. તે છતાં સીવતી વખત વધઘટ તમને એવું લાગતું હોય તો. હવે આ મિડલ છે અને આ રીતના ખોલી નાખવાનું છે સ્લીવને. અને તમે પહેલાં ચોકથી પણ આ રીતના કરી શકો છો. બસ તો એ રીતના તમે સેટ. જો આટલું કાન નાખ્યું આગળના ભાગનું, તો જોઈ શકો છો. સ્લીવનું પણ કટિંગ થઈ ગયું. હવે પાછળનું પણ આપણે કાપી નાખીએ. હવે આમાં કેવું કે આ કેટલું ક્રોસ જાય તો આ 2 મેચ કરવાના, મેચ કરવા જરૂરી છે. એમ તો તમે સીવતી વખતે પણ મેચ કરો તો ચાલે. અહીંથી કેવું કે આ પોઈન્ટ મારો છે, આ બહુ પોઈન્ટ ચીંદો થાય એટલે ગાડી આમ ફિટિંગ લેશું. ધારો કે આ રીતના મેં ફિટિંગ લેવાનો છે, તો આ ફિટિંગ અને આ ફિટિંગ આ રીતના મેં ચાહે ટક્સ તો ઉપર આવી જશે, એટલે આ તો ઉપર આવી જવાનું છે. આ 2 કેવું લેવલ નહીં થાય, જો આટલું ક્રોસ આવે તો આ 2 મેચ કરીને કાપી લેવાનું તમારે. બસ આ રીતના કરી લેવાનું, એટલે ફિટિંગ કરતી વખતે બી માથાકૂટ નહીં આવે. અને આ ઉપર આવી જશે. આ ઉપર આવ્યા પછી આ 2 પણ ચેક કરવું હોય તો કરી લેવાનું, બાકી તો સીધું કમ્પ્લીટ આવી જ જશે. જુઓ આવી જતું છે. તો આ રીતના કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો હું તમને નેક પણ કાપીને બતાડું. હું થોડું આ મને નડે છે એટલે મેં આ રીતના ફેરવી દઉં છું. સ્ટેન્ડ નડે છે મિત્રો, એટલે મેં ફાવતું નથી મને, કેમ કે આપણે તો સ્ટેન્ડ વગર કામ કરતા અને હવે વિડીયો રેકોર્ડિંગ કરીએ એટલે આ રીતના પ્રોસેસ થઈ જાય. કેમ કે આપણે તો ખુલ્લી જગ્યામાં કટિંગ કરતા હોય એટલે નવું ફાવે નહીં આપણને કેમેરો સેટ કરવાનો. તો આ રીતના કટિંગ થઈ ગયું. તો આપણું આ વિડીયોને હવે અહીંયા સુધી જ રાખીએ. હું તમને એક વખત સ્લીવને માપીને બતાવી દઉં. વધઘટ હોય તો આપણે કરવી પડે. અહીંથી છે તો આટલું દબાણમાં જતું રહેશે. હું તમને ખાલી એક અંદાજ આપી દઉં છું.
આ રીતના કરશો ને તો આવી જ જશે કમ્પ્લીટ સ્લીવ. જો કમ્પ્લીટ આવી ગઈ. તો આ સ્લીવ કમ્પ્લીટ બેસી જ જશે, કેમ કે મેં એક બ્લાઉઝ એ આ જ માપની બનાવી હતી. હું તમને દેખાડી રહ્યો છું, તો જોઈ શકો એ જ માપની મેં બ્લાઉઝ ઓલરેડી એ માપની જ બ્લાઉઝ કટિંગ કરીને મેં ઓલરેડી એક બનાવી છે. તો એનું ફિનિશિંગ અને સરસ આવ્યું છે. આ જ માપ બેઠો છે, એમાં કોઈ ફરક નથી. જો વોક પણ લગાવડાવી દીધા છે, તો એ જ માપ છે, બેઠું જ. તો આ રીતના સરસ બની ગઈ છે. જુઓ આ રીતના પપ્સ આવી જશે. આ બે બી કમ્પ્લીટ આવી જશે. અને આવી સ્લીવ પર બોર્ડર છે, સેમ 16 ઇંચનું આ બેઠું જ છે. જુઓ કેટલું જોરદાર બેસી ગયું છે. પાછળનું આટલું ઉતરતું ગળું છે, તમે જોઈ શકો છો. તો આ રીતના તમારું પણ બ્લાઉઝ બની જશે. એના બ્લાઉઝ પરથી જ માપ લીધેલું એટલે મેં એ રીતના કામ કર્યું. આવી બીજી વખત આપણે કોઈ બોડીનું માપ હોય તો એ રીતના પણ કરીશું. તો ચાલો કંઈ વાંધો નહીં, આવા જ અવનવા વિડીયોની સાથે મળતા રહીશું. અને ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઇક શેર કમેન્ટ ચોક્કસ કરજો કે ભાઈ તમારી આ ભૂલ છે કે આવું તમે કેમ કર્યું, આ કઈ રીતના કર્યું, શું કામ કર્યું, તે મને પૂછજો કમેન્ટ. જો મને ખબર પડશે તો હું તમને ચોક્કસ જણાવીશ અને આવું નવું પણ તમને કહેતો રહીશ. તો ચાલો બાય બાય.